एक मत गुजरात बने भाजप सरकार। एक मत। આમ તો હું પોતે નરેન્દ્રભાઈ મોદીનો બહુ મોટો ફેન છું, પણ તમારા શહેરનો વિકાસ જોયા પછી હું સુરતનો પણ ફેન થઈ ગયો છું. સલામ. હાય, વોટ અ કોઇન્સિડન્સ! આ અઠવાડિયામાં આપણે બીજી વાર મળ્યા નહીં? હા, પણ હવે વધારે વાર મળવાનું નહીં થાય. અમે કતારગામ છોડીને પાલ રહેવા જઈ રહ્યા છીએ. કેમ? પિન્ટુના પપ્પાને હજીરામાં મોટી કંપનીમાં નોકરી મળી ગઈ છે. હવે છે આટલે બધે દૂરથી અપડાઉન કરવાનું કેવી રીતે ફાવે? પણ શું કામ? વાહનો તો જોઈએ એટલા છે. હા, પણ આટલે બધે દૂર તાપ તડકા વરસાદમાં તે... અરે બેન, મારી દીકરી અહીંથી પીપલોદ સુધી સ્કૂલે જાય છે અને મારા હસબન્ડ વેસ્તાન સુધી સર્વિસે જાય છે. અમને તો કોઈ તકલીફ નથી. ખબર નહીં કેમ, પણ મને બધું બહુ દૂર દૂર લાગે છે. સાચી વાત છે તારી, પણ જોને છેલ્લા દાયકામાં સુરત ખરેખર બહુ મોટું થઈ ગયું છે. પણ એવા રસ્તાઓ એ તૈયાર છે ને. હા, તું શહેરમાં એક આંટો માર્યા. પોળા સીસી રસ્તાઓ, અસંખ્ય ફ્લાયઓવર બ્રિજ, સિટી બસની સુવિધા. અરે શું નથી આ શહેરમાં? તમારી વાત બિલકુલ સાચી છે. હવે તો BRTS સેવા પણ શરૂ થનાર છે. પછી તો ચપટી વગાડતા આપણે શહેરના જ એક છેડેથી બીજે છેડે પહોંચી જઈશું. અને તને ખબર છે, મહાનગરપાલિકા 51 ફ્લાયઓવર અને પુલો બાંધવાની તૈયારીમાં છે. આટલા બધા? અરે તું કઈ દુનિયામાં જીવે છે? હવે તો શહેરમાં જ ફેરવે એવી મેટ્રો ટ્રેનની શક્યતા પણ ચકાસવાની શરૂ થઈ ગઈ છે. તો શું ઘર નહીં બદલું? અરે દિલ્હી મુંબઈમાં લોકો 50 કિલોમીટર નોકરીએ જાય છે કે નહીં? આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ હવે આવનારા દિવસોમાં વધારે સરસ અને અસરકારક થવાનું છે. તું આ બધું ક્યાંથી જાણી લાવે છે? અરે મારો દીકરો SVNITમાં છે. તે કહે છે કે સુરત મહાનગરપાલિકા દેશભરના સક્રિય તંત્રોમાંની એક છે. પહોળા મજબૂત રસ્તાઓ, પુલો, ટ્રાફિક સિગ્નલ્સ પર CCTV કેમેરા અને પાર્કિંગ ઝોનને લીધે આપણું પરિવહન ખૂબ જ ઝડપી બન્યું છે. અરે હવે તો વરાછાથી ડુમ્મસ જવું હોય ને તો તમે ફટ દઈને ચાલી જાઓ. તો મારે ઘર નથી જ બદલવું. અરે તું ચાલ મારી સાથે, હું તને સુરતના રસ્તા બતાવું. પોળી ફૂટપાથો, ખુલ્લા રસ્તાઓ, બસની સુવિધાઓ, આ બધું જોઈને તું ગાંડી થઈ જશે. અરે એના પર વાહન ચલાવવાની મજા લે ગાંડી. છેલ્લા દાયકામાં સુરતના પરિવહન તંત્રનો વિકાસ જોઈ લે. અરે તું શું, દુનિયા દંગ થઈ જશે. एक मत गुजरात बने भाजप सरकार। एक मत।